તો આ તરફ સુરતમાં ટ્રાફિક પોલીસની મનમાની સામે આવી છે। કારમાં યુવક બેઠો હતો છતાં પણ તેની ગાડીમાં લોક માર્યો, જેનો વિડીયો ચાલકે બનાવ્યો છે। કાર ચાલકને દંડ ભરવા માટે પણ પોલીસ કર્મી દબાણ કરી રહ્યા છે। કારમાં સવાર હોવા છતાં પણ ટાયરને લોક માર્યું। કાર ચાલકે વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો છે। સુરતમાં નવી ઘટના નથી। અગાઉ પણ ગુજરાત ફર્સ્ટે તમને સમાચાર બતાવ્યા હતા કે પાર્કિંગમાં એક ટુ વ્હીલર પડ્યું હતું અને એક ટોઈંગ કર્મી આવે છે અને તેને બહાર ખસેડી લે છે, કારણ કે તે નો પાર્કિંગમાં છે તેવું સાબિત કરી અને બાઇક ચાલકની પાસેથી જાણે પૈસાની ઉઘાડી લૂંટ ચલાવ્યું હોય તે પ્રકારનું આ કારસ્તાન હોય તેવું લાગી રહ્યું છે। તમે દ્રશ્યોમાં જુઓ, સવાર કારમાં બેઠો છે છતાં પણ તેની કારને ટોઈંગ કરવામાં આવી છે। એટલે કે સાહેબને ચા પાણીના અથવા તો ખિસ્સા ખર્ચાના ખૂટ્યા એટલા માટે આવી ઘટનાને કદાચ અંજામ આપતા હશે। હું ગાડીમાં બેઠો છું કસ્ટમરની વાટે, રાઈડની વાટે, બરોબર, જિંજર હોટલેથી મારું 6:30 વાગ્યાનું પિકઅપ છે। હું અહીંયા બેઠો છું અને ગાડીને એને લોક મારી દીધો। વિડીયો તો બને જ છે। અરે બનાવો, વાંધો નહીં, તો બનાવો અને પછી જે કરવું એ કરો, દંડ ભર્યા સિવાય નહીં જવાય। આપણે દંડ હેનો ભરવું? નો પાર્કિંગ, નો પાર્કિંગ। ગાડીમાં બેઠો છું ને, અહીંયા ક્યાં બોર્ડ મારેલું છે? ક્યાં છે પાર્કિંગ? હામીની સાઈડ છે, આ સાઈડ છે, દંડ ભરીને જવાનું। પણ હું જાતો હતો તો હું કેમ લોક મારી દીધો? ગાડીમાં હતો તો ભાઈ અહીંયા ઉભું રહેવાનું નથી। અરે પણ હું જાતો હતો, અરે હું રાઈડ હતી એટલે ઉભો થયો। મારે અહીંથી પિકઅપ કરવાનું છે, જિંજર હોટલ અંદર જવાનું એના પાર્કિંગમાં। જો મિત્રો, આ ટ્રાફિક પોલીસનો દાદાગીરી, ગાડીની અંદર બેઠેલા હોય તો પણ ગાડીનો લોક મારી દે છે, બરોબર। સ્ટેશન ઉપર 4 ગાડીઓને લોક મારી દીધા ટેક્સીને। જો આ ગાડીની અંદર બેઠેલો છે, બરોબર, તોય ગાડીને લોક મારી દીધો। કઈ વોર્નિંગ નહીં આપવાની, કઈ કહેવાનું નહીં, ગાડી લઈ લે।